અમદાવાદના ચાંદખેડામાં આવેલા મહાકાલેશ્વર મંદિરની જગ્યામાં તાંત્રિક વિધિ થતી હોવાના સ્થાનિકોના આક્ષેપ સામે મંદિરના મહંતે ખુલાસો કર્યો છે। સ્થાનિકોએ તાંત્રિક વિધિના નામે સનાતન ધર્મની એકતા તોડવાનું કાવતરું રચાઈ રહ્યું છે। મહત્વનું છે કે મહાકાલેશ્વર મંદિરની જગ્યામાં તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે તાજેતરમાં મોટી સંખ્યામાં મહિલાઓ મંદિરે ભેગી થઈ હતી। મહિલાઓ અને સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો મંદિરની બાજુની જગ્યામાં આવીને રાત્રે તાંત્રિક વિધિ કરતા હોય છે, પરંતુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના મહંતે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા। જે મહાકાલેશ્વર મંદિર એની બિલકુલ સામે વિરેન્દ્ર શર્મા નામનો એક ચાય બાબુ જે ચલાવે છે એ વ્યક્તિ એના દ્વારા ષડયંત્ર રચવામાં આવેલું મહિલાઓને લઈ। જે મહિલાઓ ત્યાં હાજર હતી એ મહિલાઓએ પણ એમને અફસોસ થયો કે મહારાજજી અમને ખ્યાલ નહોતો કે આ રીતે અમને ઉકસાવવામાં આવેલા। અને આ જે યજ્ઞકુંડ હતો એ યજ્ઞકુંડ અને જે કાવડની માટલી હતી એ માટલીઓના ફોટા બતાવી અને ઉકસાવેલા કે ભાઈ આ અહીંયા તાંત્રિક વિધિ થાય છે। કોઈ રામ બનતું હોય, કોઈ લક્ષ્મણ બનતું હોય, કોઈ ભૂતોની ટોળી હોય, હનુમાનજી બનતું હોય, એવી ભૂતોની ટોળી એને વાયરલ કરી એને બતાવી અને લોકોને ઉકસાવવામાં આવેલા કે આ રીતેનું અહીંયા તાંત્રિક વિધિ થાય છે। હવે એ જે મહારાજજી હતા એ મહારાજજી નિર્દોષ અને પરિસ્થિતિ એવી છે કે એ જ સાધુ સંન્યાસીની કોઈ જ્ઞાતિ ના હોય પ્રભુ, તો એ જ્ઞાતિ ઉપાડીને કે ભાઈ આ વ્યક્તિ આ જ્ઞાતિનો છે એ જ્ઞાતિ દર્શાવી એનો વિરોધ કરવા માટે અને આ જે સનાતન ધર્મની એકતાની જે વાત હતી એનો વિરોધ કરવા માટે આખું ષડયંત્ર રચવામાં આવેલું।